સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને અને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હું મારા તમામ મિત્રોથી માફી ચાહું છું કે કેટલાક સમયથી યુટ્યુબ પર કોઈ વિડીયો મૂકી શકાયો નથી. મિત્રો, આ સમય દરમિયાન હું વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી સાબિત થઈ શકે તેના માટે એક બ્લોગની રચના કરી રહ્યો હતો. જે બ્લોગ ક્રિએટ કરવામાં વિવિધ ટેમ્પલેટનો ઉપયોગ કરીને યુઝર ફ્રેન્ડલી ટેમ્પલેટ એટલે કે જે ટેમ્પલેટનો ઉપયોગ કરીને ક્રિએટ કરેલા બ્લોગને મિત્રો સરળતાથી ઓપરેટ કરી શકે તે બાબતને ધ્યાનમાં રાખીને યોગ્ય ટેમ્પલેટ પસંદ કરીને www.edugujrati.in નામનો બ્લોગ ક્રિએટ કર્યો છે. આ બ્લોગ અંગેની અન્ય માહિતી વિડીયોના અંતમાં બતાવીશ, તે માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. જુલાઈ 2018માં લેવાયેલી પૂરક પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે તે અંગેના રિઝલ્ટનું વિદ્યાર્થી મિત્રો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. તમામ મિત્રોને જણાવતા ખુશી થાય છે કે પૂરક એક્ઝામના રિઝલ્ટ અંગેના ઓફિશિયલી ન્યૂઝ આવી ગયા છે. જે અંગેના પરિપત્રને ડાઉનલોડ કરવાની પ્રોસેસ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે જુલાઈ પૂરક 2018માં લેવાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રવેશ પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાં અને એસએસસી ધોરણ 10 પરીક્ષાની માર્કશીટ તેમજ પ્રમાણપત્ર ઉપરાંત એસએસસી ધોરણ 10 પરીક્ષા માર્ચ 2018ના પ્રમાણપત્રનું વિતરણ જિલ્લાના નિયત કરેલ વિતરણ સ્થળો ઉપર તારીખ 28/7/2018 શનિવારના રોજ સવારે 11 કલાકથી સાંજના 4 કલાક દરમિયાન થનાર છે. આ અખબારી યાદીમાં જણાવ્યા મુજબ શાળાને જે ડીઓ કચેરીઓ લાગતી હોય તે ડીઓ કચેરીમાંથી તારીખ 28/7/2018 શનિવારના રોજ માર્કશીટ તેમજ પ્રમાણપત્રો લઈ લેવાના રહેશે અને વિદ્યાર્થી મિત્રો તારીખ 30/7/2018 સોમવારના રોજ શાળા કક્ષાએથી માર્કશીટ તેમજ પ્રમાણપત્ર મેળવી શકે છે. વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે જુલાઈ 2018માં લેવામાં આવેલી પૂરક પરીક્ષાનું પરિણામ ઓનલાઈન મૂકવામાં આવેલું નથી. વિદ્યાર્થી મિત્રોએ તારીખ 30/7/2018 સોમવારના રોજ શાળા કક્ષાએથી પરિણામ મેળવવાનું રહેશે. સૌપ્રથમ મોઝિલા ફાયરફોક્સ અથવા ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝરના URL વિભાગમાં www.edugujrati.in ટાઈપ કરી કીબોર્ડ પરથી એન્ટર કી પ્રેસ કરો અથવા ગો બટન પર ક્લિક કરો. થોડી પ્રોસેસ થશે. પ્રોસેસ પતી ગયા પછી એજ્યુ ગુજરાતી બ્લોગનું હોમ પેજ ઓપન થશે, જ્યાં સ્કોલરશિપ, સ્ટુડન્ટ કોર્નર, કમ્પ્યુટર અને યુટ્યુબ વિડીયો અંગેના નેવિગેશન મેનુ જોવા મળશે. જો વિદ્યાર્થીએ સ્કોલરશિપ અંગેની માહિતી મેળવી હોય તો સ્કોલરશિપ મેનુમાં પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ અંગેની માહિતી મેળવી શકશે. પ્રી મેટ્રિક એટલે કે ધોરણ 1 થી 10 સુધીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કોલરશિપ અંગેની માહિતી અને પોસ્ટ મેટ્રિક એટલે કે ધોરણ 11 થી કોલેજ સુધીના તમામ જાતિના વિદ્યાર્થીઓએ સ્કોલરશિપ અંગેના પોસ્ટ મેળવવા માટે પોસ્ટ મેટ્રિક મેનુ પર ક્લિક કરીને માહિતી મેળવી શકશે. જેમ કે અહીંયા ધોરણ 11 થી કોલેજ સુધીના તમામ જાતિના વિદ્યાર્થીઓ સ્કોલરશિપ મેળવવા માટે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની ખાસ મહત્ત્વની બાબતો અંગે 2 પોસ્ટ મૂકવામાં આવેલી છે. જે પોસ્ટ જોવા માટે પોસ્ટ પર ક્લિક કરશો તો વધુ માહિતી તમે મેળવી શકશો, અથવા સ્કોલરશિપ નેવિગેશન મેનુ પર જઈ પોસ્ટ મેટ્રિક ઓપ્શન પર ક્લિક કરશો તો પણ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ અંગેની માહિતી જોઈ શકશો. સ્ટુડન્ટ કોર્નરમાં એસએસસી અને એચએસસીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જે પ્રશ્નો મૂંઝવતા હશે તે અંગેના પોસ્ટ મૂકવામાં આવશે. કમ્પ્યુટર વિભાગમાં કમ્પ્યુટર અંગેના પોસ્ટ મૂકવામાં આવશે. તેમજ એવરીથિંગ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર જેટલા પણ વિડીયો મૂકવામાં આવેલા છે તે વિડીયો કેટેગરી વાઇઝ જોવા માટે અહીંયાથી તમે કોઈ પણ કેટેગરીનો વિડીયો જોઈ શકશો. તેના માટે તમારે જે કેટેગરીનો વિડીયો જોવો હોય તેના પર ક્લિક કરો. જો તમે સ્કોલરશિપ અંગેના વિડીયો જોવો હોય તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2018 પર ક્લિક કરશો તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અંગેના વિડીયો જોઈ શકશો. આ ઉપરાંત જો વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન હોય પોસ્ટ ઓપન કરી પોસ્ટના પેજને સ્ક્રોલ કરી એન્ટર કોમેન્ટ બોક્સમાં પોતાની કોમેન્ટ કરી પબ્લિશ કરી શકે છે. તેમજ વિદ્યાર્થી મિત્રોને મૂંઝવતા પ્રશ્નો પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા ટાઈપ કરી પબ્લિશ કરી શકે છે. જે પ્રશ્નના નિરાકરણ માટે જરૂરથી યોગ્ય ઉત્તર આપવામાં આવશે. અગાઉ જણાવ્યા મુજબ બ્લોગ બનાવવાનો મારો મુખ્ય હેતુ વિદ્યાર્થી મિત્રોને એજ્યુકેશનમાં મૂંઝવતા વિવિધ પ્રશ્નો, જેમાં મુખ્ય સ્કોલરશિપ અંગેના પ્રશ્નો, જેમાં વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ મૂંઝવણભર્યા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ ઉપરાંત એજ્યુકેશનને લગતા અન્ય પ્રશ્નોના ઉત્તર પણ સરળતાથી મેળવી શકાય. તેમજ આપ મિત્રો કમેન્ટ કરીને પણ આપને મૂંઝવતા પ્રશ્નો પૂછી શકો છો, જેનો યોગ્ય ઉત્તર આપવા પ્રયત્ન કરીશ. મને આશા છે કે આપ સૌ મિત્રો આ વિડીયોને ખૂબ શેર કરશો, લાઇક કરશો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાની સાથે સાથે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.